વધારે વજનના અને જાડા દેખાવું કોને પસંદ હોય? લગભગ કોઈને નહીં. આજકાલ ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. આજકાલ મોટા ભાગના લોકોને આપણે કહેતા પણ સાંભળીએ છીએ કે શરીર વધી ગયું છે, ઉતરતું જ નથી. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો આજે જ તમારા ડાયટમાં સામેલ કરો આ 3 વસ્તુઓ અને પછી જુઓ ચમત્કાર. વજન વધવાનું એક સામાન્ય કારણ છે આપણો આહાર અને જીવનશૈલી. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમમાં જાય છે, જ્યારે કે ઘણા લોકો વિવિધ પ્રકારની દવાઓ લે છે. પરંતુ આજે એક્સપર્ટ એવી ટિપ્સ આપશે કે તમે ઘરે રહીને પણ વજન ઘટાડી શકો. જો તમે તમારા આહારમાં 3 વસ્તુઓનો સમાવેશ કરશો તો મોટાપો થઈ જશે દૂર અને તમે પણ રહેશો એકદમ ફિટ. પહેલી વસ્તુ છે મખાના. જો તમારું વજન ઘણું વધી ગયું છે અને તમે તેને કંટ્રોલ કરવા માંગો છો તો રોજ સવારે ખાલી પેટ મખાનાનું સેવન કરો. મખાનામાં ચરબી અને કેલરી ઓછી હોય છે અને ફાઇબર ભરપૂર હોય છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. તમે મખાનાને શેકીને પણ ખાઈ શકો છો. મખાનામાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમની માત્રા ઓછી હોય છે. મખાનામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ગ્લુટેન ફ્રી પણ હોય છે. તો વજન ઘટાડવાની સાથે સાથે મખાના પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મખાના સ્નેક ટાઈમમાં ઇન્ક્લુડ કરીશું, કાં તો એની અમુક પ્રિપેરેશન બનાવીને એને રોજિંદા જીવનમાં ઇન્ક્લુડ કરીશું તો એ આપણું પોષણની જરૂરિયાતો પૂરી પાડવાની સાથે સાથે વજન ઘટાડવાનું બી ખાસું એવું કામ પૂરું પાડશે. બીજી વસ્તુ છે તજ. તજને ગ્રીન ટીમાં ભેળવીને પીવાથી ઝડપથી વજન ઓછું થાય છે. આ રીતે નેચરલી વજન ઘટાડી શકાય છે. તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તજ ચયાપચયને વેગ આપે છે અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત પણ કરે છે. સાંજે તજની ચા પીવો. આપણું ડાયજેશન અને મેટાબોલિઝમ ઘણું સારું કરે છે. ખોરાક સારો પચાવી શકે છે. શુગર લેવલ્સને રાઇઝ નથી કરવા દેતા અને ઓવરઓલ આપણું હોર્મોનલ બેલેન્સ જાળવી રહે છે. કાચા શાકભાજીનું સલાડ ખાવાથી ફાયદો થાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને હાઈ ફાઇબર તેમાં હોય છે અને ફાઇબરની માત્રા વધુ હોવાના કારણે કાચા શાકભાજીનું કચુંબર વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ મનાય છે. તેમાં લેટિસ, બેબી સ્પિનેચ, કાકડી, ડુંગળી, ગાજર, ટામેટા અને લીલા મરચાં જેવી વસ્તુઓ સામેલ કરો. વજન ઘટાડવા માટે તમે તમારી પસંદગીના શાકભાજીનું સેલેડ બનાવી શકો છો અને તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. ફ્રૂટ્સ અને શાકભાજી, તેમાં રહેલા ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ આપણા બ્લડ શુગર લેવલ્સને વધવા નથી દેતા. આપણું પેટ વધારે સમય સુધી ભરેલું રાખી શકે છે. આપણને ગમે તે ફૂડ ખાવાનું ક્રેવિંગ નથી થવા દેતા. પ્લસ આપણે જે પોર્શન ઓફ ફૂડ ખાઈએ છીએ તેની ઉપર ઘણું નિયંત્રણ રાખે